નમસ્કાર મિત્રો, આજે આપણે ટેટ હાઈ સેકન્ડરી 2026નું સૌથી મહત્વનું એનાલિસિસ કરવા જઈ રહ્યા છીએ. હાલમાં હજારો ઉમેદવારના મનમાં માત્ર એક જ પ્રશ્ન છે, મારા માર્ક્સ આવ્યા છે પણ પસંદગી થશે કે નહીં, સેફ સ્કોર કેટલો ગણાય, કટ ઓફ કેટલું જઈ શકશે. જો તમારા મનમાં પણ આવો પ્રશ્ન છે તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. હવે સૌથી મોટો પ્રશ્ન, આ વર્ષ સ્પર્ધા કેવી છે? હજારો ઉમેદવારોએ પરીક્ષા આપી છે. દરેક ઉમેદવારોને એવું લાગે છે કે તેના માર્ક્સ સારા આવ્યા છે, પણ ભરતીમાં માત્ર સારા માર્ક્સ પૂરતા નથી, બીજા ઉમેદવારોના માર્ક્સ પણ મહત્વના હોય છે. એટલે કટ ઓફ હંમેશા કોમ્પિટિશન પર આધાર રાખે છે. હવે જો આપણે માર્ક્સ પ્રમાણે વાત કરીએ તો જો તમારા 60થી 65 માર્ક્સ છે તો કોમ્પિટિશન વધારે લાવી શકે છે. જો તમારા 65થી 70 માર્ક્સ છે તો સ્થિતિ થોડી સારી કહી શકાય. જો તમારા 70થી 75 માર્ક્સ છે તો તમે સારી સ્થિતિમાં ગણાઈ શકો છો, અને જો તમારા 75થી 80 કે તેથી વધુ માર્ક્સ છે તો તમારી પસંદગીની શક્યતા ઘણી મજબૂત બની શકે છે. મિત્રો, અહીં એક મોટી ભૂલ ઘણા ઉમેદવાર કરે છે. તેઓ બીજા લોકોના માર્ક્સ જોઈને ડરી જાય છે, પણ મેરિટ આખા રાજ્યની સ્થિતિ પ્રમાણે બને છે. એટલે સોશિયલ મીડિયામાં લોકો શું લખે છે તેના આધારે નિર્ણય ન લેતા. હવે એક મહત્વની વાત, સેફ સ્કોરનું શું ગણાય? તો 70+ માર્ક્સ હોય તો આશા રાખી શકાય. 75 માર્ક્સ પ્લસ હોય તો સ્થિતિ સારી ગણાય, અને 80+ માર્ક્સ હોય તો ઉમેદવાર ખૂબ મજબૂત સ્થિતિ હોઈ શકે છે. હવે આગળ શું કરવું? રિઝલ્ટ, મેરિટ અને ભરતીની આગળની પ્રક્રિયા પર નજર રાખવી, ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, અને કોઈ પણ મહત્વપૂર્ણ અપડેટ આવે તો તરત ધ્યાનમાં લેવી. કોમેન્ટમાં તમારા માર્ક્સ જરૂર લખજો અને જણાવો કે તમને શું લાગે છે, આ વર્ષે કટ ઓફ કેટલું જઈ શકશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.